નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે વિશેષ રજૂઆતમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે હાઈ પ્રોફાઇલ આ વખતની જે વિધાનસભાની ચૂંટણી કહો, લોકસભા પણ જોવા મળી હતી. આજે આપણે તમામ બેઠકોને લઈને જે ચર્ચા કરવાની છે, મહારાષ્ટ્રમાં પણ જે પ્રમાણે એમ કહેવાય કે અનએક્સપેક્ટેડ અત્યારે તો પરિણામ જે સામે આવ્યું છે, જેમાં અત્યારે જે પ્રમાણે રુઝાન પણ જે જોવા મળી રહ્યા છે, એનડીએને 231, ઇન્ડિયાને 50 અને અન્ય અત્યારે તો 7 જ પાર્ટીઓ જોવા મળી રહી છે. બીજી બાજુ ઝારખંડની વાત કરીએ તો ઝારખંડમાં આ વખતે જે ઇન્ડિયા એલાયન્સની અત્યાર સુધીની જે સૌથી મહત્વની અત્યારે તો જીત હોય તેવું પણ જોવા મળી રહ્યું છે. 57 જે સીટથી અત્યારે આગળ જોવા મળી રહ્યા છે. એનડીએ માત્ર 23 અને તેની સાથે અપક્ષ એ 1 સીટી અત્યારે આગળ જોવા મળી રહ્યું છે. અને બીજી બાજુ વાયનાડ બેઠક પરથી રાહુલ ગાંધીનો પણ રેકોર્ડ અત્યારે તો બ્રેક કરીને પ્રિયંકા ગાંધી આ વખતે ફરી એકવાર જીતી ગયા છે. તે પણ એક બહુ મહત્વપૂર્ણ જે આ વખતે ચૂંટણી જોવા મળીને સાથે ગુજરાતની વાવ વિધાનસભામાં કોંગ્રેસના ગુલાબ ઉપર ભાજપનું કમળ આ વખતે ભારે પડ્યું હોય તે પ્રમાણેની પરિસ્થિતિ પણ જોવા મળી રહી છે. તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે રાજેશભાઈ ઠાકર કે જેઓ રાજકીય વિશ્લેષક છે, હેમાંગભાઈ રાવલ આપણી સાથે જોડી ગયા છે કે જેઓ કોંગ્રેસ પાર્ટીના મીડિયા કન્વીનર છે, સાથે સાથે જ ડૉક્ટર હેમંત ભટ્ટ આપણી સાથે જોડી ગયા છે કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે. જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. રાજેશભાઈ, ગુજરાતથી શરૂઆત કરીએ. પહેલાં તો રાજેશભાઈ, ગુજરાતની હાઈ પ્રોફાઇલ બેઠક, મેં આ પહેલાં પણ આપણી સાથે જે ચર્ચા કરી હતી કે અત્યાર સુધીની હાઈ પ્રોફાઇલ બેઠક એટલે કે વાવ વિધાનસભાની જે આ બેઠક જોવા મળી હતી, પેટા ચૂંટણી, સીધો જંગ માત્ર ને માત્ર 2 જ તરફ જોવા મળતો હતો અને તે હતો શંકરભાઈ ચૌધરી વર્સિસ જ્ઞાનીબેન ઠાકોર. અને એ જ ક્યાંક પરિસ્થિતિ જોવા મળી અને તેમાં પણ વાવમાં કોંગ્રેસના ગુલાબ ઉપર આ વખતે ભાજપ કમળ અત્યારે તો ભારે પડી હોય તે પ્રમાણેની પરિસ્થિતિ પણ જોવા મળી. આપની પ્રતિક્રિયા? ના, બિલકુલ સાચી વાત છે. અને જ્યારે આપણે ચૂંટણીની ચર્ચા કરતા હતા ત્યારે આપણે બનાસકાંઠાની સોશિયલ એન્જિનિયરિંગ, બનાસકાંઠાનું જાતિગત રાજનીતિ, બનાસકાંઠાની કોઓપરેટિવ સેક્ટરની રાજનીતિ અને એની સાથે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની આંતરિક રાજનીતિ, આ બધા વિશે આપણે એ વખતે વિશ્લેષણ કર્યું. અને એમાં એક વિશ્લેષણ બહુ જ વારંવાર કરતા હતા કે માવજીભાઈ ચૌધરી દાખલા તરીકે 20,000ની આસપાસ વોટ લે છે તો એ કોંગ્રેસનું નુકસાન કરે છે, અને 20,000થી વધારે વોટ લઈ જશે તો એ ભારતીય જનતા પાર્ટીનું નુકસાન કરશે. નંબર 1. નંબર 2, વાવની ચૂંટણી બંને માટે એટલા માટે મહત્વપૂર્ણ ચૂંટણી હતી કે જ્ઞાનીબેનની ખાલી પડેલી સીટ હતી એ કોંગ્રેસે જાળવી રાખી અને બનાસકાંઠાની અંદર એમની સ્થિતિ મજબૂત બતાવવાની હતી ને ભારતીય જનતા પાર્ટી માટે સ્કોર સેટલ કરવાનો, જે એમની હેટ્રિક અટકી હતી એનો બદલો લેવાની એક તો એમને તક હતી ત્યાં આગળ. આજે સવારે હું એક ચેનલમાં હતો અને લગભગ 12મા રાઉન્ડની ગણતરી ચાલતી હતી. મારી સાથે અમિત ઠાકર હતા અને એમની સાથે એમને ઓફ ધ રેકોર્ડ વાત કરતો હતો તો એમણે મને એવું સમજાવ્યું કે 14 રાઉન્ડ સુધી કોંગ્રેસ આગળ જશે અને 15મા રાઉન્ડ પછી જે 9 રાઉન્ડ બચે છે એ 9 રાઉન્ડની અંદર ભારતીય જનતા પાર્ટીએ લીડ કાપીને છેલ્લે 2,200 વોટથી જીતશે. એટલે મેં કીધું એની પાછળનું કારણ શું? તો એમણે એમ કીધું કે મેં એનાલિસિસ કર્યું છે. પાછળની જેટલી ચૂંટણીઓ લડાઈ છે એમાં વોટિંગ પેટર્ન બુથ વાઇઝ શું રહ્યું છે અને એમાં અમે પ્રયત્ન એવો કર્યો છે કે સુઈ અને ભાભર જે અમારો સ્ટ્રોંગ બેલ્ટ છે ત્યાં આગળ અમે 3% આસપાસનું જો વધારાનું વોટિંગ કરાવી શકીએ તો અહીંયા જે થનારું નુકસાન હતું એ નુકસાનને અમે ત્યાં આગળ ભરપાઈ કરી શકીએ. અને અમે અત્યાર સુધી જે આકલન કર્યું છે વોટિંગ થયા પછીનું, એ આકલન ઉપરથી અમને એવું લાગે છે. આ વાત સાંભળ્યા પછી તમને ખબર પડે કે ચૂંટણીમાં કઈ પ્રકારનું એનાલિસિસ ભારતીય જનતા પાર્ટી તરફથી થતું હોય છે. લગભગ એવું જ થયું. 15 રાઉન્ડ પછી 1,500 લીડ લેતા લેતા છેલ્લા 2 જે રાઉન્ડ હતા એ રાઉન્ડની અંદર ભારતીય જનતા પાર્ટી 14,000ની લીડ કાપી અને લગભગ 2,500થી ઉપરના વોટથી આ ચૂંટણીને જીતી ગઈ. તમે સમજો આની ઇફેક્ટ ગુજરાતની રાજનીતિ પર બહુ મોટી ના થાય, કારણ કે 161 હતી એની ભારતીય જનતા પાર્ટી પાસે 162 સીટ આવી છે. એમાં સત્તા પરિવર્તન થઈ નહોતું જવાનું. પણ કોંગ્રેસનું એક મોરલ બુસ્ટિંગ જે થયું હતું લોકસભાની ચૂંટણી પછી એને તોડવામાં ભારતીય જનતા પાર્ટી એક તો સફળ થઈ. બીજી વસ્તુ,
બીજેપીની અંદરથી આંતરિક બળવો કરી અને બીજેપીને ચેલેન્જ કરનારા લોકો એ ચૂંટણીમાં થોડા વોટ તો લઈ જઈ શકે છે, પણ ભાજપને હરાઈ નથી શકતા. એ સંદેશો ભારતીય જનતા પાર્ટીની અંદર રહેલા વ્યક્તિગત મહત્વાકાંક્ષીઓ સુધી પહોંચાડવામાં આવ્યો છે. અને ત્રીજું જે એક રાજકારણ હતું, શંકર ચૌધરી વર્સિસ જ્ઞાનીબેન વાળું રાજકારણ, એમાં જ્ઞાનીબેને જે વાવમાં એમને હરાયા હતા, લોકસભાની ચૂંટણી વખત જે જ્ઞાનીબેને ફરી વખત ત્યાં આગળ માત આપી હતી, એમાં શંકરભાઈ ચૌધરીએ પોતાનું વર્ચસ્વ ત્યાં સાબિત કર્યું છે. અને માવજીભાઈ જો જીતી ગયા હોત, કાં તો હરાવવાની અંદર સક્ષમ થયા હોત, તો એના જે આફ્ટર શોક્સ આવવાના હતા ત્યાં આગળ, એના સહકારી રાજકારણમાં, એના ડેરીના રાજકારણમાં, આવનારી જે બનાસકાંઠાની જિલ્લા પંચાયતની ચૂંટણી છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, એમાં એ બધાથી ભારતીય જનતા પાર્ટી અત્યારે જે છે એ એનું ડેમેજ કંટ્રોલ આ પરિણામના કારણે કરી લીધું છે એવું માનીએ. બિલકુલ એ ટાઈટ ફાઇટ હતી, આપણે જાણતા હતા કે છેલ્લા 1-2 રાઉન્ડની અંદર આનું પરિણામ આવશે, પણ જે રીતે લીડ લેતા હતા 14,000 જેટલી, અને એ વખતે કોઈ માનવા માટે અમે તૈયાર નતા. અમે ઘણા 3-4 જણા એ વખત બેઠા હતા, કોઈ માનવા એવું તૈયાર નતું 14,000ની લીડ કપાઈ અને આ પરિસ્થિતિ ત્યાં આગળ આવશે. પણ એ પરિણામ ત્યાં આગળ ભારતીય જનતા પાર્ટીએ મેળવ્યું છે. એટલે ગ્રાઉન્ડ રિયાલિટી, અને ગ્રાઉન્ડ રિયાલિટી પછી સોશિયલ એન્જિનિયરિંગ પછી સંગઠન, અને સંગઠનના માધ્યમથી બુથ મેનેજમેન્ટ, આ બધાનું પરિણામ હું એવું સમજુ છું કદાચ વાવમાં ભારતીય જનતા પાર્ટીના ફેવરમાં ગયું. પ્રિયંકા શર્મા આપણી સાથે જોડી ગયા છે, કે જેઓ મહારાષ્ટ્રની પત્રકાર છે. પ્રિયંકાજી, સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે. પ્રિયંકાજી, મહારાષ્ટ્રની અત્યારે તો આપણે વાત કરી રહ્યા છે. મહારાષ્ટ્રમાં ક્યાંક આ વખતે જે એક્ઝિટ પોલ પણ જોવા મળ્યા તે અનુસાર જ અત્યારે તો જે રિઝલ્ટ પણ અત્યારે જોવા મળ્યું, પણ ક્યાંક વધારે પડતું આ વખતે રિઝલ્ટ હોય તેવું પણ જોવા મળી રહ્યું છે. આ વખતની જે સવારથી લઈને અત્યાર સુધીની મુવમેન્ટ મહારાષ્ટ્રની કેવા પ્રમાણેની જોવા મળી? यज्ञ, ये काफी रोमांचक रहा है, काफी अनएक्सपेक्टेड इसका मैंडेट भी रहा है। और सारे मोटा मोटी हमें पता चल जाएगा 1 घंटे के अंदर अंदर कि किस तरह से पूरी सरकार बनाई जाएगी। पर 2-3 पॉइंट्स हमने सुबह से जो हम ट्रैक कर रहे हैं वो हमने जरूर देखा है कि शुरुआत से जो ट्रेंड्स आ रहे थे, जो कई सारे जो महाविकास आघाड़ी के की पोस्टर फेसेस थे, आदित्य ठाकरे की आप बात कर लो या फिर सुप्रिया सुले की आप बात कर लीजिए, तो ये सारे लोग शुरुआत से ही हमें देखने को मिल रहा था कि ट्रेल जरूर कर रहे थे। और अभी अभी एक बड़ा ही इंटरेस्टिंग अपडेट अभी आया था, मैं वही देख रही थी कि बाला साहेब थोराट हैज ऑल्सो लॉस्ट। वो कांग्रेस के काफी दिग्गज नेता रहे हैं, वो कांग्रेस के प्रेसिडेंट रहे हैं, महाराष्ट्र के लिए एक बहुत ही महत्वपूर्ण उन्होंने रोल निभाया है कांग्रेस पार्टी में। इस बार वो भी बहुत कई अच्छे मार्जिन से, मतलब काफी बड़े मार्जिन से वो हार रहे हैं। और ये पूरे जो रुझान है वो हमें देखने को मिल रहा है, जिससे पता चलता है कि किस तरह से ना खाली जो सिंगल लार्जेस्ट पार्टी जो बीजेपी बनाना चाह रही थी, ना खाली वो उसमें काफी ज्यादा कामयाब रहे हैं, पर अब हमें देखने को मिल रहा है कि जो जो वीक फेसेस थे या वीक पार्टीज थी महाविकास आघाड़ी की, अगर हम बात करें तो वो भी इन ट्रेंड से हमें जरूर पता चलता है। और हम अगर महायुति की बात करें तो आई थिंक जो अगला सवाल अब होगा कि मुख्यमंत्री कौन बनेगा, क्योंकि अभी हमने कुछ करीब 3:30 बजे हमने देखा था कि सागर बंगलो, जहां पे देवेंद्र फडणवीस रहते हैं, उन्होंने बाहर आके मीडिया से बात की। वो हालांकि ज्यादा कमेंट नहीं करते शिवसेना के लीडर्स के ऊपर, पर आज उन्होंने संजय राउत के ऊपर भी बात की, उन्होंने कई सारे उनके ऊपर टॉन्ट मारे। तो एक विक्ट्री लैप जरूर हमें देखने को मिला बीजेपी के तरफ से। और उन्हीं के पीछे एक वो फ्रेम है यज्ञ, एज अ जर्नलिस्ट वो आपने भी अप्रिशिएट किया होगा, जब देवेंद्र फडणवीस मीडिया को संबोधित कर रहे थे, उनके पीछे खड़े हुए थे भूपेंद्र यादव, पीयूष गोयल और जो दिग्गज नेता है बीजेपी के, जिनका दिख रहा है कि साफ हाथ था इस बड़ी विक्ट्री में लाने के लिए। पर सबसे ज्यादा इंपॉर्टेंट सवाल अब यही रहेगा कि किस तरह से महायुति गवर्नमेंट में ये लोग किस तरह से अलायंस करते हैं, किस तरह से क्या की पोजिशंस मिलती हैं, क्योंकि पावर हाउसेस तीनों यहीं पे हैं। हमने देखा एकनाथ शिंदे ने भी बाहर आके बात की, एकनाथ शिंदे ने भी यही बोला कि जो सारा सहमति से जिस तरह से इलेक्शन लड़ा है उसी तरह से गवर्नमेंट भी बनाएंगे। पर किस तरह से कौन फेस बनता है, क्योंकि हमने लास्ट 2019 से यज्ञ हमने देखा है कि महाराष्ट्र के अंदर जैसे देवेंद्र फडणवीस को जब एक स्टेप बैक लेना पड़ा, डेप्यूटी चीफ मिनिस्टर बनना पड़ा, उसके बाद फिर हमने देखा जो ये अजीत पवार को बनना पड़ा। तो अब ये एकनाथ शिंदे, देवेंद्र फडणवीस, अजीत पवार के बीच में किस तरह से अलायंस होता है, कौन मुख्यमंत्री बनता है, कौन डेप्यूटी चीफ मिनिस्टर बनता है, कौन किसको क्या पोर्टफोलियो मिलते हैं,
ये एक बहुत ही महत्वपूर्ण पार्ट रहेगा। पर एक बहुत इंपॉर्टेंट पार्ट ये है आज महाराष्ट्र इलेक्शन का टेक अवे मैं कहूंगी कि किस तरह से महायुति ने और बीजेपी ने स्पेसिफिकली जो अंडर करंट का जिस तरह से उन्होंने कैश इन किया है, क्योंकि हमने देखा स्ट्राइक रेट की जो वो बात कर रहे हैं बार बार, स्ट्राइक रेट हमने देखा कि ऑपोजिशन में से कई सारे लोग हारते हुए જે હેમાંગભાઈ, આજે જે પ્રમાણે ઝારખંડમાં આપણી જીત થઈ છે, સૌથી પહેલા તેના લઈને આપણી પ્રતિક્રિયા. સ્વાભાવિક છે, જે પણ ઝારખંડની અંદર સતત બીજી વાર જેએમએમ અને કોંગ્રેસની સરકાર બની રહી છે. આની પહેલા 5 વર્ષના શાસનની અંદર પણ અમારી જ સરકાર હતી. અમારી જ્યારે સરકાર હતી ત્યારે સ્વાભાવિક છે કે હેમંત સોરેનને અલગ અલગ ગુના હેઠળ, જે ગુના હેઠળ જનરલી દબાવવાની કોશિશ કરવામાં આવી હતી, એ પ્રમાણે એમને જેલમાં પણ નાખવામાં આવ્યા. તમે જુઓ કે હેમંત સોરેનના પછી જે એમના ઉત્તરાધિકારી તરીકે જેમને અમે મુખ્યમંત્રી બનાવ્યા, ભારતીય જનતા પાર્ટીએ એમનું પણ હોર્સ ટ્રેડિંગ કર્યું. પરંતુ ત્યાં છેલ્લે જે પ્રમાણે ગરીબો, શોષિતો, વંચિતો અને ખાસ કરીને ત્યાં મોટાભાગની જે જનતા છે, એ મોટાભાગની જનતા જે છે એ ત્યાં ટ્રાઇબલ કોમ્યુનિટીમાંથી આવે છે અને ત્યાં જે પ્રમાણે સીટો અને જીત્યા છે અને અમે થમ્પિંગ મેજોરિટી એટલે ભારતીય જનતા પાર્ટી કરતા ડબલથી વધારે સીટો ઉપર અમે જીતેલા છે અને અમે ત્યાં સરકાર બનાવી રહ્યા છે. સ્વાભાવિક છે કે અમે જ્યાં સરકાર બનાવીએ છીએ ત્યાંની અમે જનતાની ઈચ્છાઓ, અપેક્ષાઓ અને આકાંક્ષાઓ પૂરી કરવા માટે સંપૂર્ણ રીતે કટિબદ્ધ છીએ અને અમે ભૂતકાળમાં પણ એ જ્યારે પણ અમારી સરકાર બની, જ્યાં પણ અમને સરકાર બની, તમે તેલંગાનામાં બની તો અમે એ પ્રમાણે અમારા વચનો પૂરા કર્યા, કર્ણાટકમાં બની ત્યાં વચનો પૂરા કર્યા, ટૂંક સમય માટે અમારી મધ્યપ્રદેશમાં બની હતી તો ત્યાં પણ અમે આવતાની સાથે ખેડૂતોના દેવા માફ કર્યા હતા. એટલે અમારી જ્યાં સરકાર બની રહી છે ત્યાં અમારા આપેલા વચનો જે છે એ અમારા માટે પથ્થરની લકીર છે, અમારા માટે ગંગા જળમાં લીધેલો સંકલ્પ છે અને સંકલ્પ અમે પૂરા કરવા માટે કટિબદ્ધ છીએ. આ વાત થઈ ઝારખંડની. પ્રિયંકા શર્માએ બહુ જ સરસ એનાલિસિસ કર્યું અને એ એનાલિસિસ જી આપની પાસે મારે પહેલા ઝારખંડને લઈને મારે પ્રશ્ન અત્યારે તો પૂછવો છે હેમંતભાઈને પણ. હેમંતભાઈ, તમે તો એમ કહેતા હતા કે રોટી બેટીના જે અત્યારે મુદ્દાઓ હતા, રોટી બેટી અને માટી, તે મુદ્દાઓને લઈને અમે ગયા છીએ, વિકાસના કામ થયા નથી તો અમે વિકાસના કામને લઈને અત્યારે તો આગળ જવાના છીએ. તો ઝારખંડમાં થયું શું? યજ્ઞભાઈ, ઝારખંડના ઇલેક્શન ઉપર મારા કોંગ્રેસના સાથી મિત્ર હેમંતભાઈની પ્રતિક્રિયા સાંભળતો હતો. મને એમ થાય કે ઝારખંડમાં ઇન્ડી એલાયન્સમાં ઝારખંડ મુક્તિ મોરચો જો 35 સીટો માં જીત મેળવતો હોય અને કોંગ્રેસ 16 બેઠકો ઉપર ત્યાં આગળ ચાલતું હોય, અત્યારના જે રિઝલ્ટ છે તે પ્રમાણે ભારતીય જનતા પાર્ટી 20 બેઠકો ઉપર આગળ છે અથવા તો ત્યાં જીત મેળવવાની શક્યતા છે. એટલે ઓબ્વિયસલી જે રાષ્ટ્રીય પક્ષો કહેવાય એમાં ભારતીય જનતા પાર્ટી સ્વાભાવિક રીતે કોંગ્રેસ કરતા જન સમર્થન મેળવવામાં ઝારખંડમાં વધારે સફળ થયું તે નિર્વિવાદ છે. ઝારખંડમાં જે રિઝલ્ટ છે એ ખરેખર એ વિશ્લેષણ માટે એટલા માટે માંગી લે છે કે આખો આપણે જયારે આના પહેલા જયારે ડિબેટમાં ચર્ચા થઈ ત્યારે પણ મેં અગાઉ કહ્યું હતું કે સાંથાલ વિસ્તાર જે ઝારખંડનો છે એમાં ઇન્ફિલ્ટ્રેશન વાળો જે મુદ્દો અમે જે આ વખતે ખાસ અસરકારક રીતે ઉઠાવ્યો હતો, એ ઇન્ફિલ્ટ્રેશને ખરેખર ત્યાંની ડેમોગ્રાફી બદલી છે. જે અમે લાંબા સમયથી કહેતા હતા ત્યાં ચૂંટણીના પરિણામોમાં સાબિત થયું છે. 44% ટ્રાઇબલ પોપ્યુલેશન હતું એ ઘટીને 28% થયું છે. એની ઘણી મોટી અસર આ આખા નોર્થ ઇસ્ટ બેલ્ટ, આખો જે ઝારખંડનો છે એના ઉપર જોવા મળી રહી છે. અને સાથે સાથે મને એવું લાગે છે કે જે ટ્રાઇબલ બેલ્ટમાં જે પ્રમાણેના કામો ખરેખર થવા જોઈએ એ થયા નથી, એ હકીકત હોવા છતાં પણ કદાચ ક્યાંક અમે અમારી વાત લોકો સુધી પહોંચાડવામાં ક્યાંક નબળા પડ્યા છીએ એવું ઝારખંડના આખા જે રિઝલ્ટ છે તેના પરથી દેખાય છે. પરંતુ મારે હજી પણ કહેવું છે કે ઝારખંડમાં અમારી જે જનજાગૃતિનું આ અભિયાન છે એ ચાલુ રહેવાનું છે. મૂળ વિશ્લેષણનો વિષય એ છે કે આખા ઇલેક્શન પછી વોટ શેર કેટલો રહે છે એના ઉપર બહુ મોટો મદાર રહે છે.
મને એવું થાય છે કે વોટ શેર ભારતીય જનતા પાર્ટી અને ઝારખંડ મુક્તિ મોરચા અને કોંગ્રેસ વચ્ચે કેટલો રહે છે એ જોવું રસપ્રદ થઈ પડશે. કારણ કે ઘણી વખત એવું થયું છે કે 1 કે 2% નો વોટ શેરનો ડિફરન્સ પણ ક્યારેક બેઠકોની બાબતમાં, દાખલા તરીકે હું મહારાષ્ટ્રના ગયા વખતના ઇલેક્શનની વાત કરું, લોકસભાના ઇલેક્શનમાં, તો મહાવિકાસ આઘાડી અને મહાયુતિ વચ્ચે માત્ર 0.3% વોટ શેરનો ડિફરન્સ લોકસભામાં હતો. માત્ર 2.5 લાખ વોટ. આખા મહારાષ્ટ્રના લોકસભાના ઇલેક્શનમાં 2.5 લાખ વોટોનો ફેર, અને બેઠકોમાં 30 બેઠકો મહાવિકાસ આઘાડીને અને 17 બેઠકો એનડીએને મળી હતી. એટલે ક્યારેક એવું થાય છે કે અત્યારના જે બેઠકોનું પરિણામ છે એમાં ચોક્કસ કોંગ્રેસના મિત્ર તરીકે, કોંગ્રેસના પ્રવક્તા તરીકે એમને રાજી થવાનો અવસર છે. મહારાષ્ટ્રને ભલે ભૂલી જવું હોય, એ તો પોતાની પસંદગીની પ્રક્રિયા છે, પરંતુ વોટ શેર કેટલો રહે છે એ આપણે જોવું પડશે, અને એ વોટ શેર પ્રમાણે નક્કી કરવાનું થશે કે ખરેખર અમે જે વાત લોકો સુધી પહોંચાડી એ કેટલા અંશે સ્વીકૃત બની છે. રાજેશભાઈ, એક 30 સેકન્ડમાં આપની પ્રતિક્રિયા મેળવવી છે. આ વખતે એમ લાગી રહ્યું છે ને, આપણે ચલો વાયનાડ અને એની તો ચલો વાત કરવાના છે, પણ જે બે મેઇન જે ચૂંટણી હતી અને તે ઝારખંડ અને મહારાષ્ટ્રમાં જે પરિસ્થિતિ જોવા મળી, એવું લાગે છે કે ના અત્યારે કોઈને ખોટું ના લાગવું જોઈએ. એક અત્યારે તો એમ કે રાજ્ય અત્યારે મળી ગયું છે તેવા પ્રકારની પરિસ્થિતિ તો જોવા મળી રહી છે. મહારાષ્ટ્રને લઈને આપ શું કહેશો? કારણ કે મહારાષ્ટ્રમાં ઘણા બધા અપ્સ એન્ડ ડાઉન્સ જોવા મળ્યા હતા. ક્યાંક 4 પાર્ટીઓ હતી, 4 પાર્ટીમાંથી અત્યારે તો 6 પાર્ટીઓ થઈ ગઈ અને ક્યાંક પરિસ્થિતિ પણ અલગ અલગ સાબિત થઈ. આપની પ્રતિક્રિયા? ના, જો ખોટું તો મહારાષ્ટ્રમાં કોંગ્રેસને લાગવું જોઈએ અને ઝારખંડમાં પણ એટલા માટે લાગવું જોઈએ કે ગઈ વખતે એમને મેળવેલી સીટમાં એની ટેલીમાં અત્યારે -2 છે. એટલે ઝારખંડમાં એમનું ગઈ વખતનું રિઝલ્ટ છે એ રિઝલ્ટને હજી સુધી એક તો રિપીટ ત્યાં આગળ નથી કરી શક્યા. અને ભારતીય જનતા પાર્ટીને પણ ખોટું એટલા માટે લાગવું જોઈએ કે એમની ટેલી પણ ગઈ વખત હતી એના કરતા બહુ જ ઘટી છે. બીજી વસ્તુ, કોંગ્રેસ કરતા ભારતીય જનતા પાર્ટીની સીટ એટલા માટે વધારે હોય કે કોંગ્રેસ જે છે એ 29 સીટ ઉપર ચૂંટણી લડી હતી, ભારતીય જનતા પાર્ટી એનાથી ડબલ સીટો ઉપર ચૂંટણી લડી હતી. એટલે સ્વાભાવિક છે કે વોટ શેરની અંદર પણ લગભગ એ જ થશે. પણ હેમંતભાઈએ કીધું છે એમ કે ત્યાં આગળ એમની જે વાત છે પહોંચાડવામાં ક્યાંક કમી રહી ગઈ હશે અને એટલે આ પરિણામ આવ્યા છે. એમાં એક સિમ્પથી વોટ જે છે એ પણ હેમંત સોરેન જોડે ગયો છે, કારણ કે એમને જે જેલવાસ થયો, પછી એમની પાર્ટી તોડવા માટેનો પ્રયાસ થયો, એ બધાને ભાવનાત્મક રીતે લઈ જવામાં, લોકો સુધી લઈ જવામાં એ સફળ થયા હશે. બીજું, ભારતીય જનતા પાર્ટી માટે એની પહેલી 41 સીટો હતી એ ખૂબ જ ક્રિટિકલ એટલા માટે હતી. ગઈ વખતે 41 પૈકી જે 20 ટ્રાઇબલ સીટો છે, રિઝર્વ સીટ, એમાં ભારતીય જનતા પાર્ટીને 2 સીટ મળી. એટલે પહેલા ફેઝમાં કરતા બીજા ફેઝની અંદર એમને આશા વધારે હોય કે ત્યાંથી આપણે સ્કોર કરીશું. એ સ્કોર આ વખત નથી થઈ શક્યો, એના કારણે ઝારખંડનું આ પરિણામ છે. જ્યાં સુધી મહારાષ્ટ્રની વાત છે, તો મહારાષ્ટ્રની અંદર 2 ગઠબંધનની અંદર સૌથી મોટો જો ડિફરન્સ હોય તો એક એ છે કે મહાયુતિ એના દરેક પક્ષો પોતાનો જે વોટ છે એ બીજા પક્ષની અંદર ટ્રાન્સફર કરવામાં સફળ રહ્યો છે, જ્યારે મહાઆઘાડીની અંદર એ શક્ય નથી થયું. એની પાછળની સૌથી મોટી રણનીતિ તમે સમજો તો શિંદે ગુટની સામે ઉદ્ધવ ગુટ અને શરદ પવાર ગુટની સામે અજીત પવાર ગુટ મેક્સિમમ ટિકિટો ફાળવવામાં આવી. કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે 76 સીટ ઉપર સીધો મુકાબલો થયો. એટલે એનસીપી અને ભારતીય જનતા પાર્ટી, એનસીપી અને શિવસેના, અસલી નકલી જે વખત દાવા થતા હતા, એની વચ્ચે વોટ શેર જે વહેંચાયો એના ભાગલા પડ્યા અને ભાજપનો જે કમિટેડ વોટ હતો એ યુતિની સાથે ગયો, એટલે એમાં એનો સરવાળો થયો. જે વસ્તુ મહાઆઘાડીમાં થઈ ના શકી. અને એટલે જ્યારે એકબીજાનો વોટ ટ્રાન્સફર નથી થતો, લોકસભા વખત 16.82% કોંગ્રેસનો હતો, 16.3% ભારતીય જનતા પાર્ટીનો હતો અને 12% શરદ પવારનો હતો. આ ત્રણેયની અંદર ઘટાડો થયો. અને અહીંયા જે 6% હતા અજીત પવાર, જેને સૌથી નબળી કણી ગણાતી હતી યુતિની, એમાં પણ વોટ ટ્રાન્સફર થઈને 10%થી ઉપર ગયા છે. એટલે ગઠબંધનનો ધર્મમાં સૌથી મોટી વાત આ છે કે એકબીજાના વોટ જો ટ્રાન્સફર થાય તો સફળતા મળે. જો ઝારખંડમાં જેવું દેખાયું કે કોંગ્રેસ નબળી પડે છે, એટલે હેમંત સોરેને છેલ્લા અઠવાડિયું એણે કલ્પના સોરેને કોંગ્રેસની સીટો ઉપર પ્રચાર કર્યો, ત્યાં રેલીઓ કરી અને એ મેનેજ કરવા માટેની કોશિશ કરી. મહારાષ્ટ્રમાં એવું જોવાયું કે કોંગ્રેસના ઉમેદવારો માટે મહેનત કરતી હોય, ઉદ્ધવ એમના ઉમેદવારો માટે વધારે મહેનત કરતા હોય, શરદ પવાર એમના ઉમેદવાર, એટલે 3 પાર્ટી જોડે લડતી હતી અને આમ અલગ અલગ લડતી હતી. આ 2 વિષય સૌથી મોટા ત્યાં આગળ છે
કે જેના કારણે તે આગળ આ પરિણામો આપણને જોવા મળે. જે પ્રમાણેની અત્યારની પરિસ્થિતિ જોવા મળી રહી છે, હેમાંગભાઈ, ચાલો ક્યાંક ઝારખંડમાં તો સારી એવી જીત હાંસલ કરી દીધી, પણ ક્યાંક મહારાષ્ટ્રની જે પરિસ્થિતિ છે તેને લઈને પણ સવાલ જોવા મળી રહ્યો છે. એક એ તો સેફ એની જે બાબત તો રાહુલ ગાંધી દ્વારા જે સભામાં ઘણી બધી વાર અત્યારે તો કહેવામાં આવી હતી કે કોણ એક છે, કોણ અત્યારે તો સેફ છે, તેની પણ બાબત કહેવામાં આવી હતી. પરંતુ આ પ્રકારની પરિસ્થિતિ અત્યારે તો મહારાષ્ટ્રમાં જે જોવા મળી તેના લઈને ઘણા બધા સવાલ ઉપસ્થિત થઈ રહ્યા છે. બિલકુલ, જો મહારાષ્ટ્રની અંદર જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે, અમે બીજું ઇફ અને બટ્સ નહીં કરીએ કે આના કારણે જીત થઈ ને આમ થયું ને તેમ થયું. લોકશાહીની અંદર અંતે જે પણ જીત થાય એ જીતને સ્વીકારવી જ પડે, અને અમે સ્વીકારીએ છીએ ને. અહીંયા ભારતીય જનતા પક્ષના જે પણ પ્રતિનિધિ બેઠા છે એમને અમે અભિનંદન પણ આપીએ છીએ કે ભાઈ તમારી જીત થઈ છે, ખૂબ ખૂબ તમને અભિનંદન છે. પણ અંદર ફેડરલ સ્ટ્રક્ચર છે, અને એ જે ફેડરલ સ્ટ્રક્ચર છે એ ફેડરલ સ્ટ્રક્ચરની અંદર આપણા દેશની અંદર જે પણ ફેડરલ સ્ટ્રક્ચર છે એમાં રાજ્યને એક સમાન દરજ્જો આપવામાં આવેલો છે. એક રાજ્યની અંદર જ્યારે અમારી જીત થતી હોય તો ત્યાં અમે અમારા કોઈ પણ અમારી જેટલી પણ સીટો છે, હવે જે સીટો લડ્યા ને એના જેમાં આવ્યા એમાં અમારી જ્યાં જીત થતી હોય ત્યાં અમે સ્વાભાવિક છે કે જ્યારે એમ કહી રહ્યા હોય કે અમે અમારા વચનો પૂરા કરીશું, એની સામે જ્યાં મહારાષ્ટ્રની અંદર અમે સ્વાભાવિક છે કે સીટો ઓછી મેળવી શક્યા છે, તો ત્યાં પણ અમે લોકશાહીની રીતે સબર વિરોધ પક્ષની ભૂમિકા ભજવીશું. અને અમારું જે કોંગ્રેસની વિચારધારા છે એ વિચારધારા જે છે એ વિચારધારાની અંદર સામાજિક ન્યાયની વિચારધારા હોય, રાષ્ટ્રીય એકતાની વિચારધારા હોય, વિશ્વ બંધુત્વની વાત હોય. તો આ જે અમારી વિચારધારા છે એ વિચારધારાને અમે પકડીને રહ્યા છે, અને અમે શોર્ટ ટર્મ ફાયદો કરવા માટે થઈને વિચારધારાને ચેન્જ નથી કરી. એ અમારા માટે ખૂબ જ ગૌરવની વાત છે. પાર્ટીએ વિચારધારા ચેન્જ કરી છે તેમ? બિલકુલ નહીં. ભારતીય જનતા પાર્ટીએ વિચારધારા ચેન્જ કરી કે નહીં એ ત્યાંની જનતાએ અત્યારે તો જવાબ આપ્યો છે, પણ જે સમગ્ર દેશની જનતા જુએ છે, તમે વિચાર કરો, મૌલવીઓના પગાર જે છે એ વધારવા માટે કોણે વધારે? એક તરફ મુસ્લિમ વિરોધી વાત કરવાની અને બીજી તરફ મૌલવીઓના પગાર વધારવાના, મૌલવીઓના પગાર વધારીને ત્યાં એમના મત લેવા માટેના પ્રયત્ન કરવાના. તો આ જે છે એ એક જે બે માપદંડ છે, અમે બે માપદંડમાં નથી માનતા. અમે જે છે એ વિશ્વ બંધુત્વની વાત કરી, સામાજિક ન્યાયની વાત કરી છે, અને ધર્મનિરપેક્ષતાની વાત કરીએ છીએ. ધર્મનિરપેક્ષતાની કહી રહ્યા છો કે અમે અમારી વિચારધારાથી આગળ વધ્યા, ધર્મનિરપેક્ષતાની બાબત તમે કહી, પણ જે કોંગ્રેસ પાર્ટીની અત્યારે તો કી કોન્સ્ટિટ્યુન્સી એટલે કે જે મેન બેઠક કહેવાય તે જ મેન બેઠકમાં અત્યારે તો હાર મેળવી લીધી, તેને લઈને તો શું કહેશો? તો પછી જો રાજકારણની અંદર હંમેશા હારને જીત થતી રહે છે. આની પહેલાનું ઇલેક્શન હતું જ્યારે મતોની ગણતરી કરીએ તો ડોક્ટર હેમંતે જ્યારે વાત કરી તો સ્વાભાવિક છે કે હરિયાણાના ઇલેક્શનની અંદર તમે જુઓ વિન સિચ્યુએશનના મત હતા, છતાં પણ એમની સરકાર બની છે. એટલે હાર જીત છે એ હાર જીતથી તમે તમારી પોતાની વિચારધારા ના બદલો, એ જ મહત્વની વાત છે. ને અમે હાર ને જીત ભલે થાય, અમારી જે વિચારધારા છે એ જ વિચારધારા, અમારી જે વિચારધારા છે આપણા દેશની વિચારધારા છે, દેશના બંધારણની અંદર જે લખેલું છે એ જ અમારી વિચારધારાની અંદર છે, ને અમે એ વિચારધારામાં મક્કમ રહેવાના છે. હાર જીત તો થતી રહે. એક જમાનામાં ભારતીય જનતા પાર્ટીની પણ 2 સીટ હતી, અને 2 સીટ પછી એમણે સ્વાભાવિક છે કે મહેનત કરી છે. એમ અમે પણ કોંગ્રેસ પણ, જે હું પહેલા પણ કહેતો આવ્યો છું, ફિનિક્સ પંખીની જેમ હંમેશા બેઠું થાય છે. 400 સીટોની વાત કરનારી ભારતીય જનતા પાર્ટીને 200ની અંદર પણ સમેટવા લે છે. હેમંતભાઈ, મહારાષ્ટ્રમાં અત્યારે તો જે રિઝલ્ટ જે સામે આવ્યું છે, એમ કહે કે ના એક્ઝિટ પોલ દર વખતે ક્યાંક ખોટા જોવા મળતા હોય છે, એ જ પ્રમાણે ક્યાંક સિચ્યુએશન પણ જોવા મળી. આમ એક તરફી આમ જોવા જઈએ તો એક્ઝિટ પોલ સાચા પણ છે કે ના એનડીએ ને અત્યારે જીત પણ જોવા મળી, પણ જે પ્રમાણે એક્સપેક્ટેશન હતું કે ના અત્યારે 150 કે 170ની બાજુ જોવા મળતી હતી, પરંતુ અત્યારે તો 231 પર જોવા મળી રહ્યું છે. આપની પ્રતિક્રિયા? યજ્ઞભાઈ, મહારાષ્ટ્રના ઇલેક્શનમાં લગભગ 4 થી 5 મુદ્દાઓ એવા છે કે જેના તરફ ખરેખર આખા દેશના તમામ બુદ્ધિજીવીઓનું અને ખાસ કરીને રાજકારણ સાથે જેઓ ખૂબ રસથી જોડાયેલા છે તમામ નાગરિકોનું ધ્યાન જવું જોઈએ. એક બાબત બહુ જ રીતે સ્પષ્ટ થઈ જતી કે
જ્યારે તમે બંधारण खतरे में है, संविधान खतरे में है, रिजर्वेशन खत्म हो जाएगा, એવી જે બાબતો પરથી તમે લોકસભાના ઇલેક્શનમાં એક ભ્રામક પ્રચાર કરીને મહારાષ્ટ્રમાં જે પ્રમાણેની મહા વિકાસ આઘાડીએ જીત મેળવી હતી, એ મુદ્દાઓ આખરે ભ્રામક પુરવાર થયા છે. હંમેશા ખોટો પ્રચાર જે હોય એ હંમેશા શોર્ટ લીવ્ડ હોય છે, અને એ શોર્ટ લીવ્ડ પ્રચાર જ્યારે કોઈ નક્કર આધાર કે પુરાવા વગરનો હોય ત્યારે એ પ્રજાના માનસપટ ઉપરથી બહુ ઝડપથી એ અદ્રશ્ય થતો હોય છે. તે આજના ઇલેક્શને સાબિત કર્યું. બીજું, તમે જ્યારે જાતિવાદની વાત કરો, જાતિ જનગણનાની વાત કરો, તેવી વખતે ભારતીય જનતા પાર્ટી એના મૂળ મંત્ર સાથે જે આખા ગુજરાતમાં છેલ્લા 2 દાયકા કરતા વધારે સમયથી અને છેલ્લા 10 વર્ષથી જે પ્રમાણે દેશ પર નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન રહ્યું છે, એમાં સૌના સાથ સૌના વિકાસની સંભાવના છે. એમાં ક્યાંય કોઈ પણ પ્રકારનો ધર્મ, જાતિ, કોમ કે સેક્સના આધાર ઉપર કોઈ ભેદભાવ ભારતીય તમે જોડતોડની રાજનીતિ અત્યારે તો કરી, તેના કારણે અત્યારે તો ભારતીય જનતા પાર્ટી જીતી ગઈ. મારે કહેવાનું મન થાય છે, મહારાષ્ટ્રમાં ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના સજ્જાદ નોમાનીને મળવા માટે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ નહોતા ગયા, મહાવિકાસ આઘાડીના નેતાઓ ગયા હતા. અને શું માંગો હતી યજ્ઞભાઈ? બધા જ દહેશતગર્દો કે આતંકવાદના આરોપ સાથે સંકળાયેલા તમામ લઘુમતી કોમના જે કોઈ શંકાસ્પદ વ્યક્તિઓ છે તેમને છોડી મૂકવા, તેમના આરોપો માફ કરી દેવા, તમારે મદરસા માટે 1,000 કરોડ રૂપિયાનું ડેવલપમેન્ટનું ફંડ આપવું, આવી અયોગ્ય માંગણીઓ સાથે લગભગ 10 થી 17 માંગણીઓ હતી. અને એ માંગણીઓને તાબે થવું માત્ર ને માત્ર વોટ મેળવવા માટે. અને એમાંય બાલા સાહેબ ઠાકરેની જેને પ્રોજેની કહેવાય એવા ઉદ્ધવ ઠાકરેની શિવસેના જયારે આવી બધી માંગણીઓ સાથે તાબે થાય, અને એવી વખતે જયારે નરેન્દ્રભાઈ એવું કહે કે એક હે તો સેફ હે. મને હમણાં અમારા કોંગ્રેસના સાથી મિત્ર હેમાંગભાઈ એમ કહેતા હતા કે મૌલવીઓના પગારની એમણે વાત કરી. મને હિમાચલ પ્રદેશના એસપી ઇલ્મા અફરોઝની વાત યાદ આવે કે જે લેડી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ બધી ડિસ્ટ્રિક્ટની, એને માત્ર ત્યાંના હિમાચલ પ્રદેશના કોંગ્રેસના રામકુમાર ચૌધરી એમએલએ છે, એના ઇલીગલ માઇનિંગ સાથે સંકળાયેલા વ્હીકલ્સની સામે જે કેસ કર્યા એને માટે તેની હિમાચલ પ્રદેશની કોંગ્રેસ સરકાર એમને ફોર્સફુલી રજા ઉપર ઉતારી દે. જે મોરાદાબાદની કુંદરકી સીટ પર જ્યાં તેનું પોતાનું નિવાસ સ્થાન છે એવા એસપી ત્યાં જાય ત્યારે લોકોને ખબર પડે કે કોંગ્રેસના ચાવવાના અને બચાડવાના જુદા છે. આજે મોરાદાબાદની કુંદરકી સીટમાં 60% મુસ્લિમ પોપ્યુલેશન હોવા છતાં ભારતીય જનતા પાર્ટીના રામવીરસિંહ 75,000 કરતા વધારે વોટથી જીતે. એ શું સાબિત કરે છે કે આખરે તો આ દેશમાં એ ચાહે હિન્દુ હોય, મુસ્લિમ હોય, પારસી હોય, ખ્રિસ્તી હોય, એને એવી ખબર પડે છે કે નરેન્દ્રભાઈના શાસનમાં ધર્મ, જાતિ, કોમના ભેદભાવ વગર સૌના સાથ અને સૌના વિકાસવાની જે સંભાવના છે એ ખરેખર સાચી છે, સાચા અર્થમાં જેનું સમર્થન છે. આજે ઉત્તર પ્રદેશમાં 9 માંથી 7 બેઠકો આપને રોકવા માંગુ છું. આપણે આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા યથાવત રાખીશું, પરંતુ સમય થયો છે એક વિરામનો. નમસ્કાર, વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે વિશેષ કાર્યક્રમમાં. દર્શક મિત્રો, જે પ્રમાણે મહારાષ્ટ્ર, ઝારખંડ અને વાવ અને તેની સાથે વાયનાડને લઈને ચર્ચા વિચારણા કરી રહ્યા છે, આપણી સાથે પેનલ પર ઉપસ્થિત છે ડૉક્ટર હેમંત ભટ્ટ કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે, હેમાંગભાઈ રાવલ કે જેઓ કોંગ્રેસ પાર્ટીના મીડિયા કન્વીનર છે, સાથે સાથે રાજેશભાઈ ઠાકર કે જેઓ રાજકીય વિશ્લેષક છે, અને પ્રિયંકા શર્મા કે જેઓ મહારાષ્ટ્રની પત્રકાર છે, તેઓ આપણી સાથે ફરી એકવાર જોડી ગયા છે. જે આપ સર્વેનું ફરી એકવાર સ્વાગત છે. હેમાંગભાઈ, જે પ્રમાણે આપણે ચર્ચા કરતા હતા અને તે જ અનુસાર હેમંતભાઈએ જે કહ્યું હતું કે અત્યારે મહારાષ્ટ્રની જ્યારે ઇલેક્શનની વાત કરતા હોઈએ ત્યારે સૌનો સાથ સૌનો વિકાસના તેના નારા સાથે ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે. અમે કોઈ હિન્દુ, મુસ્લિમ અને કોઈ અન્ય તરફ તો જાતિ કે ધર્મના નામે નથી વાત કરી, અમે દરેક લોકોને સાથે રાખીને આગળ ચાલ્યા છીએ. આપની પ્રતિક્રિયા? સ્વાભાવિક છે, જ્યારે જીત થતી હોય ત્યારે જીતના સાફા પહેરવા વાળા ઘણા બધા હોય અને હારને સ્વીકારનારા બહુ ઓછા હોય. એ બહુ આપણું એક સનાતન નિયમ છે.
અમે તો હારને સ્વીકારીએ છીએ ને સ્વાભાવિક છે કે જ્યારે જીત થતી હોય ત્યારે એમના જે કંઈ પણ મંત્રો છે, મંત્રો ચાલ્યા છે, એમાં કોઈ મને કહેવામાં અથવા એમના જે કંઈ પણ નારા છે અથવા એમની જે કંઈ પણ સ્ટ્રેટેજી છે, સ્ટ્રેટેજી ચાલી છે અને ચાલી હોય તો જ જીત્યા હોય, અને એના સિવાય તો આ પ્રકારનું રિઝલ્ટ આવે જ નહીં. પણ સાથે સાથે આપણે હવે અમારો છેલ્લો ટર્ન છે એટલે હું તમને કહેવા માંગુ છું, વાયનાડની પણ ચર્ચા કરવા માંગુ છું. વાયનાડની અંદર જે પ્રમાણે પ્રિયંકા ગાંધીજીએ 4 લાખ કરતા વધારે વોટથી જીત મેળવી છે, અને એ જે જીત છે એ પણ અમારા કાર્યકર્તાઓ માટે જેટલી પણ ઝારખંડ મુક્તિ મોરચા સાથે ઇન્ડિયા ગઠબંધનની જીત છે, જે રાજ્યમાં અમે જીતેલા છીએ, એટલી જ જીત જે છે એ જ પ્રમાણે ગુજરાતની અંદર પણ જ્યારે જોવા જઈએ તો વાવની અંદર અમારા ગુલાબસિંહ છે, ખૂબ જ મતદાનગીથી લડ્યા, માત્ર 2-2.5 હજારના નાના માર્જિનથી અમે ત્યાં જીત્યા છે. ભારતીય જનતા પક્ષના મુખ્યમંત્રી હોય કે CR પાટીલ એટલે કે કેન્દ્રીય મંત્રી હોય કે આખું મંત્રીમંડળ છે અને આખું મંત્રીમંડળ ત્યાં કામે લાગ્યું હોય, ત્યારે અમારી એ લડાઈ છે એ પણ અમારા કાર્યકર્તાઓ યાદ રહે છે. અમારા માટે જીત થઈ હોત તો ગઢમાં ગાબડું પડ્યું કેવી રીતે? જો સાંભળો, ગેનીબેન જીત્યા એ બનાસકાંઠા લોકસભા હતી, એની અંદર 7 વિધાનસભા આવે, 7 વિધાનસભામાં 1 વિધાનસભા એટલે વાવ વિધાનસભા. વાવમાં અમે ગયા વખતે પણ 1200 થી 1500 વોટે જ્યારે ગેનીબેન લોકસભામાં જીત્યા ત્યારે પણ પાછળ હતા. અમારું ત્યાં માઇક્રો મેનેજમેન્ટ પણ અમે કર્યું છે. સ્વાભાવિક છે કે અમે જીત સુધી પહોંચી નથી શક્યા, પરંતુ અમારા મેનેજમેન્ટની અંદર અમે જે કંઈ પણ એક પાર્ટી તરીકે લડવાનું હોય અને જે પણ લડાયક રીતે લડવાનું હોય, શાસક પક્ષ સામે મોટા ભાગે જ્યારે બાય ઇલેક્શન હોય ત્યારે શાસક પક્ષ છે બહુ મોટા માર્જિનથી જીતતો હોય. અહીંયા શાસક પક્ષનો પણ શ્વાસ અદ્ધર કરી દીધો હોય એવી આ ચૂંટણી છે. અમારા કાર્યકર્તાઓ માટે પણ અમારી ગર્વની બાબત છે. હેમાંગભાઈ, એક જ મિનિટ હું આપને રોકવા માંગુ છું. શાસક પક્ષનો અત્યારે તો શ્વાસ અદ્ધર કરી નાખ્યો તો હેમંતભાઈ વાવ બેઠક ઉપર, પરંતુ જે પ્રમાણે 2353 વોટથી અત્યારે તો સ્વરૂપજી ઠાકોરની જે જીત થઈ છે, આપની પ્રતિક્રિયા? મૂળ બાબત યજ્ઞભાઈ એવી છે કે હેમાંગભાઈએ જ કહ્યું એ પ્રમાણે કે 1600 મતોની ગયા વખતે લોકસભામાં નેગેટિવ માર્જિન હતું કોંગ્રેસનું વાવ વિધાનસભા બેઠકમાં. હવે એ વધીને 2300 થયું છે. આટલા બધા પ્રયત્નો છતાં ગેનીબેનને માટે વાવની સીટ અને કોંગ્રેસને માટે વાવ એટલે તો જાણે પેલો વણ લેખ્યો તામ્રપત્ર ઉપર વિજય લખી આપેલો હોય તે પ્રમાણેનો કોંગ્રેસને જે અતિ વિશ્વાસ હતો, અને એમાં ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી સામે બળવો કરીને જે પ્રમાણે માવજીભાઈએ ઉમેદવારી નોંધાવી હતી, એની પાછળનો દોરી સંચાર શું હોઈ શકે આવનારા સમયમાં બધાને ખબર પડવાની જ છે. અને અલ્ટિમેટલી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને કોઈ પણ ભોગે યેનકેન પ્રકારે ત્યાં હાર અપાવી એ પ્રમાણેનું જયારે આખું એક ચિત્ર ઉભું થયું હતું. અને બીજી વસ્તુ કે તમે ત્યાં જાતિવાદી રાજકારણ કરો ને ત્યારે હંમેશા આ જ પરિસ્થિતિ થાય. હજી હું કહું છું કે રાહુલ ગાંધીજી જે પ્રમાણે જાતિગત મતગણનાની વાત કરીને આખા દેશમાં ફરે છે ને, જેણે જાતિવાદી રાજકારણ આ દેશમાં કર્યું છે ને, ચાહે મુલાયમસિંહ યાદવ હોય, ચાહે લાલુ પ્રસાદ યાદવ હોય, ચાહે VP સિંહ હોય, ભૂતકાળના દાખલાઓ છે કે આ દેશની જનતાએ એમને હંમેશા હાંસિયા પર ધકેલી દીધા છે, કોરાણે મૂકી દીધા છે. કોંગ્રેસને એક હિતેચ્છુ તરીકે હું ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા તરીકે સલાહ આપું કે જો કોઈ સલાહ આપી શકતું હોય તો રાહુલ ગાંધીને કહેવા જેવું છે કે આ જ્યોર્જ સોરોસ અને આની મંડળી જે પ્રમાણે શીખવાડી એ પ્રમાણે જાતિવાદી રાજકારણ ના કરો, નહીં તો આ દેશમાં તમને હરિયાણા અને મહારાષ્ટ્રમાં તો લોકોએ હાંસિયા પર મૂક્યા જ છે. અને વાવમાં સાબિત થયું છે. હેમાંગભાઈ, એક જ મિનિટ આપને રોકું છું. હેમાંગભાઈ કઈ કહેવું છે? હેમાંગભાઈ, જાતિવાદી રાજકારણને લઈને તરત જ સવાલ જોવા મળી રહ્યો છે. મને લાગે છે મને સલાહ આપે છે તો એમની સલાહ તો અમે 100% ધ્યાનમાં લઈશું, પણ RSS ના ચીફને પણ સલાહ આપજો. એમણે પણ કીધું છે કે ના, જાતિગત જનગણના થવી જોઈએ, અને એમના પણ પક્ષના ઘણા બધા લોકોએ પણ એવું સ્વીકારેલું છે કે જાતિગત જનગણના થવી જોઈએ. બિહારની અંદર નીતિશ કુમારને પણ તમે સલાહ આપજો. અમને સલાહ આપતા પહેલા તમે તમારા ગઠબંધનના જે અત્યારના જેની તમે બે લાકડીએ ચાલી રહ્યા છો, નીતિશ અને નાયડુ, એ બંનેને પહેલા
સલાહ આપો, એમની પણ પ્રબળ ઈચ્છા છે કે જાતિગત જનગણના થવી જોઈએ. એટલે સલાહ આપવાનું કામ છે આપણે પહેલા આપણા ઘરમાંથી ચાલુ કરવું પડે. ઘરમાંથી બહાર આવીને પહેલા તમે RSS ચીફને સલાહ આપો, પછી તમે નીતિશ કુમારને આપો, નાયડુજીને આપો, તમારા પક્ષના ઘણા બધા દલિત અને આદિવાસી નેતાઓ છે એમને આપો, અને પછી એ સલાહ ફરતા ફરતા રાજા ભરતુવારીની જેમ સલાહ પહેલા છે ને તમારી જોડે અત્યારે આવશે. ઘરમાં આપો, પછી બીજાને આપજો. યજ્ઞભાઈ, અમિતભાઈએ પણ આ જ વસ્તુ આજથી 1.5 વર્ષ પહેલા બિહારમાં લોકસભાના ઇલેક્શન વખતે કહ્યું હતું. ભારતીય જનતા પાર્ટી જાતિગત જનગણનાની વિરુદ્ધમાં નથી. એનો વોટ બેંકની રાજનીતિ માટેનો જે ઉપયોગ છે ને, વોટ બેંકની રાજનીતિ માટેનો ઉપયોગ. બાકી 2011માં જે વસ્તુ જનગણના થઈ એમાં જાતિ આધારિત જનગણનાની જનગણના વિરુદ્ધમાં નથી એવું કહીને તમે અમારી કોંગ્રેસની માગને દોડાવી, તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. Don't disturb. I have not disturbed you while you were speaking. 2011માં જે જનગણના થઈ આખા દેશમાં, એમાં જાતિગત જનગણના થઈ છે. કેમ યુપીએના શાસનમાં કોંગ્રેસે એના આંકડા જાહેર ન કર્યા? કર્ણાટકમાં જાતિગત જનગણના થઈ છે. સિદ્ધરામૈયાની સરકાર હતી 2014માં, એ આંકડા એ વખતે કેમ જાહેર ના કર્યા? કારણ કે ત્યાં લિંગાયત ને વોકલિંગા જાતિ આધારિત જો તમે આખી એનું ગણિત જો બહાર મૂકો તો એમાં કોંગ્રેસને પારાવાર નુકસાન થાય એવું છે. એટલે તમે બધું સારું માનું, ખરાબ બધું તમારું, એ વાળી જે માનસિકતા છે ને, એમાંથી કોંગ્રેસે બહાર આવવાની જરૂર છે. અહીંયા તમે રાજકારણ મને પણ ધ્યાન આપજો, તમે હેમંતભાઈને બોલાવી લીધું. છેલ્લા 10-15 દિવસથી જે પ્રમાણેની ચર્ચા જોતો હતો, અને ગુજરાતમાં જે પ્રમાણે ફરીથી જેને નરેન્દ્રભાઈના શાસનમાં ગુજરાતની જનતાએ જાતિવાદી રાજકારણને કોરાણે મૂકીને વિકાસની રાજનીતિ અપનાવી હતી. વાવનું ઇલેક્શન ખરેખર એક પેરેડાઇમ શિફ્ટ છે, અને ગુજરાતનું એ એન્ડોર્સમેન્ટ છે કે અહીંયા જાતિવાદી રાજકારણ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસે કર્યું છે. તમે એમ કહેવા માંગો છો? હેમંતભાઈ, તમે એમ કહેવા માંગો છો કે અત્યારે તો જે આ જાતિવાદી રાજકારણ ને બધી જે બાબત છે તમે નહીં પરંતુ કોંગ્રેસે કરી છે, એમ તમે કહો છો? તો 30 સેકન્ડ, ખાલી 30 સેકન્ડ. 110%ની વાત છે, 110%ની વાત છે. ચલો, ઓકે હેમંતભાઈ, એક જ મિનિટ આપને રોકવા માંગુ છું. હવે હું એક જ મિનિટ આપને રોકવા માંગુ છું. હેમંતભાઈ, ક્યાંક બાબત અત્યારે એવી જ જોવા મળી રહી છે કે ના, જે પણ કોઈ શરૂઆત કરી એ કોંગ્રેસ પક્ષે શરૂઆત કરી છે, અન્ય કોઈ નહીં. જો પહેલા તો નિર્માણ ન્યૂઝની અંદર યજ્ઞ તમારી ડિબેટ જે છે એ મને લાગે છે કે આ ડિબેટ જે છે એ જો લખવામાં આવે ને, આ તો આપણે જોઈએ છે, લખવામાં આવે તો સુવર્ણ અક્ષરે લખાશે. ભારતીય જનતા પક્ષના પ્રવક્તાએ ગુજરાતની અંદર અધિકૃત રીતે સ્વીકાર્યું કે અમે જાતિગત જનગણના કરવા માંગીએ છીએ અને અમે એની વિરુદ્ધમાં નથી. બિલકુલ સર, વચ્ચે બોલો, પ્લીઝ ડોન્ટ ડિસ્ટર્બ મી મિસ્ટર ડોક્ટર, પ્લીઝ ડોન્ટ ડિસ્ટર્બ મી ડોક્ટર. હું તમારામાં વચ્ચે નથી બોલ્યો, પ્લીઝ તમે ના બોલો તો વધારે સારું. ડિબેટની ગરિમા સાચવો. ડોક્ટર, તમે પ્લીઝ હાવી ના થઈ જાઓ, મહેરબાની કરો. ડોક્ટર, તમે ડોક્ટર છો, તમે એક ડોક્ટર છો સારા પ્રકારના, તમે મારી વાત પૂરી થવા દો, પછી તમારા ઘરમાં બોલજો. પ્લીઝ આ ભારતીય જનતા પાર્ટીના સંસ્કાર ના બતાવો. જી હેમાંગભાઈ, એટલે પહેલા તો ભારતીય જનતા પાર્ટીએ અત્યારે મને લાગે છે કે હેમંતભાઈની ડોક્ટરની નોકરી ખતરામાં આવી ગયું એવું લાગે છે મને, જે રીતે અત્યારે ઉત્સાહથી બોલી રહ્યા છે એ પ્રમાણે. આજે પહેલી વાર ભારતીય જનતા પક્ષના પ્રવક્તાએ કોઈ ટીવી ચેનલ ઉપર એમ સ્વીકાર્યું છે કે જાતિગત જનગણના અમે કરાવવા માંગીએ છીએ અને અમે એની વિરુદ્ધમાં નથી. ખૂબ ખૂબ આભાર યજ્ઞ. આ તમારી ડિબેટ જે છે એ ડિબેટ હકીકતમાં સુવર્ણ અક્ષરે લખાશે. આપણે વાત કરતા હતા વાયનાડની અંદર પ્રિયંકા ગાંધી જે છે, જે જીત્યા છે એ બહુ મજબૂતાઈથી જીત્યા છે, 4 લાખ કરતા વધારે લીડથી જીત્યા છે. આ એ જ પ્રિયંકા ગાંધી છે કે જેમણે ઉત્તર પ્રદેશની અંદર લડાઈ લડી હતી. અમારા અજય રાયે જયારે માનનીય વડાપ્રધાન મોદીજી સામે ઉમેદવારી નોંધાઈ હતી ત્યારે એમણે કીધું હતું, અને જીત્યા જ્યારે મોદીજી ત્યારે ખૂબ જ ઓછા માર્જિનથી આ વખતે જીત્યા છે, ત્યારે અજય રાયે કીધું હતું કે અહીંયા જો પ્રિયંકા ગાંધી લડ્યા હોત તો પ્રિયંકા ગાંધી નરેન્દ્ર મોદીજીને પણ હરાવી દે. એ પ્રકારની પરિસ્થિતિ છે. પ્રિયંકા ગાંધીનું કરિશ્માઈ આખું એમનું વ્યક્તિત્વ છે. પ્રિયંકા ગાંધીજીએ લડકી હું લડ શકતી હું નામનો જે નારો છે એ નારો હવે તો સમગ્ર દેશની અંદર ગુંજ્યો છે. અને વાયનાડની અંદર જયારે જીત્યા છે ત્યારે સંસદની અંદર બહેનોનું અને દેશની બહેનોનું
મહિલાઓનું, દેશની મહિલાઓનું પ્રતિનિધિત્વ કરશે. અને આ જ પ્રિયંકા ગાંધીની અંદર દેશને એક બીજા ઇન્દિરા દેખાઈ રહ્યા છે. એ જ ઇન્દિરા ગાંધી કે જેમણે પાકિસ્તાનના બે ઉભા ભાગલા કર્યા હતા, અણુ કરાર કર્યા હતા, દેશની અંદર જ્યારે પણ બેંકો હતી એનું રાષ્ટ્રીયકરણ કર્યું હતું, ખેડૂતો માટે થઈને આખી ગ્રીન હરિયાળી ક્રાંતિ લાવ્યા હતા. એટલે ભવિષ્યની અંદર કોંગ્રેસ જે છે એ પ્રિયંકા ગાંધીને ગુજરાતની અંદર પણ મોટી જવાબદારી આપી શકે છે એવું આપના ન્યૂઝથી અત્યારે જણાવી રહ્યો છું. ભાઈ એક મહત્વનો પ્રશ્ન, એક જ મિનિટ હેમંતભાઈ એક જ ક્લેરિફિકેશન કરી દઉં આ હેમાંગભાઈની જાણ માટે. 4 નવેમ્બર 2023 અમિતભાઈની બિહારમાં પ્રેસ કોન્ફરન્સ છે. એમણે એમ કહેલું છે ઓન રેકોર્ડ, ભારતીય જનતા પાર્ટી કાસ્ટ સેન્સસની વિરુદ્ધમાં નથી, પણ એના વોટ બેંકની રાજનીતિ માટે થતા ઉપયોગની વિરુદ્ધમાં છે. આ તો તમારા અલ્પજ્ઞાનમાં વૃદ્ધિ થાય ને એટલા માટે આ તમને કહું છું. અને તમે કહેતા છો તો લિંક હું તમને મોકલી આપીશ. હેમંતભાઈ ઓકે, રાજેશભાઈ તમને લિંક મોકલી આપીશ. હેમંતભાઈ મારી જોડે પણ બીજા ફોન છે, મારી જોડે પણ અસંખ્ય છે કે જેની અંદર ભારતીય જનતા પાર્ટીએ વિરોધ કરો છો કે કોણાને મુકાયેલા દલિત આદિવાસી લોકોને તમે એમની પોતાની જે છે રાજેશભાઈ એક સીધો સવાલ અત્યારે તો આપને છે કે જ્યારે આપણે કોઈ પણ ચૂંટણીની વાત કરીએ છીએ, લોકસભા હોય કે પછી વિધાનસભા હોય કે પછી પેટા ચૂંટણીની બાબત હોય, તેમાં ક્યાંક ધર્મ આધારિત અને જાતિવાદની અત્યારે રાજકારણની બાબત જોવા મળતી હોય છે. આપની પ્રતિક્રિયા? જો કાલે જ એક ચર્ચાની અંદર આ સવાલ પૂછાયેલો હતો અને ત્યારે મેં એનો જવાબ એ રીતે આપ્યો હતો કે કોઈ પણ રાજકીય પક્ષ હોય એની રણનીતિ એ એવી રીતે ઘડે કે જેના કારણે પ્રજા એની સાથે કનેક્ટ થાય. જો જાતિના આધાર ઉપર, ધર્મના આધાર ઉપર કે બીજા કોઈ પણ નારાઓ આપ્યા છે એના આધાર ઉપર જે તે પાર્ટીને ફાયદો થતો હોય તો એમાં હું પોલિટિકલ પાર્ટીનો વાંક એટલા માટે નથી જોતો કે પ્રજા એને સમર્થન કરે છે, એનો મતલબ કે એ મુદ્દો જે છે એ પ્રજાને સ્પર્શે છે. પહેલું નંબર એ. બીજી વસ્તુ એ છે કે ધર્મની રાજનીતિની કાટ કરવા માટે જાતિની રાજનીતિ કોંગ્રેસે કરી. જે હેમંતભાઈ કહી રહ્યા હતા એ વાત બિલકુલ સાચી છે. અને એટલે જ આ એકે સેફેનો નારો જે કોંગ્રેસે જે છે એણે આના ધર્મ સાથે જોડી અને હિન્દુ અને મુસલમાનની વચ્ચે લાવવાની કોશિશ કરી, પણ લોકસભાના પરિણામ પછી ભારતીય જનતા પાર્ટી એનું આકલન કરી અને એ સમજી ગયા કે ભાઈ આ જાતિગત જનગણનાનો અને સંવિધાનનો જે મુદ્દો છે એ ઓબીસી દલિત વોટ બેંકને ભારતીય જનતા પાર્ટી તરફથી દૂર કરવા માટેનો આ મુદ્દો છે. અને એટલે એ વોટ બેંક જો ખસે તો આપણને નુકસાન થાય. એટલે એના આધારિત રણનીતિ જો દરેક પરિણામ પછી, હવે હેમંતભાઈ અત્યારે જતા રહ્યા નકર મારા ઉપર નારાજ થાય, તમે 2300 વોટથી જ હાર્યા છો, આ એમનો આત્મસંતોષ છે. એ મહારાષ્ટ્ર ગુમાઈ અને વાયનાડમાં જીત્યા છે એનો એમને આનંદ છે. હવે આ સ્થિતિની અંદર તમારી માનસિકતા એ બેઠા થવાની છે કે ભાઈ ચલો આ વખતે 60 માર્ક આવ્યા છે, આવતી વખત આપણે 70 માર્ક લાવીશું, એ માનસિકતા આવી છે. ભારતીય જનતા પાર્ટી લોકસભાની ચૂંટણી અંદર મહારાષ્ટ્રની અંદર જે ગ્રાઉન્ડ ગુમાવ્યું હતું એ જ ગ્રાઉન્ડ, એ વખતે ધર્મની રાજનીતિ તો હતી, એ વખતે બાલાસાહેબ ઠાકરે ની વિચારધારાથી ભટકેલા ઉદ્ધવ હતા, તો પણ નુકસાન નહોતું થયું મહાઆઘાડીને. અત્યારે નુકસાન થયું તો કેમ થયું? તો એ હારમાંથી ભારતીય જનતા પાર્ટી ક્યાંક શીખી. એમને એમ લાગ્યું કે ઓબીસી વોટ આપણાથી ખસે છે તો એના માટેની રણનીતિ એમણે બનાવી. એમને કેવી રીતે કોની સામે કયો ઉમેદવાર ઉભો રહે તો જે વોટ છે એ ત્રણેયના ઇન્ટેક્ટ રહે, એકનો વોટ બીજામાં કેવી રીતે ટ્રાન્સફર થઈ શકાય. એટલે બહુ જ બધા એંગલથી ચૂંટણીઓ લડાતી હોય છે. એ આપણે કાગળ ઉપર ભાઈ આટલા વોટ એના હતા ને આટલી જાતિ આ છે ને આટલા દલિત છે ને આટલા હરિજન છે આટલા બ્રાહ્મણ છે આ મહારાજન, કોઈ જાતિઓ કોઈ પાર્ટીઓના ખિસ્સામાં હોય આવો ભ્રમ રાખવો એ સૌથી મોટી પોતાની જાત સાથેની છેતરપિંડી છે આવું માનવું. અને એટલે હું કાયમ કહું છું કે જાતિગત રાજનીતિ એ ધર્મની રાજનીતિ કરતા વધારે વૈશીલી રાજનીતિ છે. એટલે હું કાયમ એનો વિરોધી રહ્યો છું. તમે સમાજને જયારે અંદર અંદર વહેંચી નાખો છો ત્યારે પછી ધર્મ વાત જ નથી આવતી, પછી કોઈ પણ વ્યક્તિ જે છે એને તોડવામાં એને સરળતા પડે. એટલે ચૂંટણીઓ આવતી હોય ને જતી હોય, તમારે ચૂંટણી જીતવા માટે તમારા સંગઠનને મજબૂત કરવું પડે, જે કોંગ્રેસે નથી કર્યું. અને એણે એની જે વોટ બેંક હતી, જો ભારતીય જનતા પાર્ટી 148 લડતી હતી, પ્રજામાં એક વાત તો હોય
કે ભાઈ ગમે એટલું ખરાબ પ્રદર્શન કરશે તો 90-95 તો ભારતીય જનતા પાર્ટી લાવશે. તો 95 વાળો 145 સુધી પહોંચી શકે કે 100 વાળો જે છે 60 લાઈને 145 સુધી પહોંચી શકે. અને છેલ્લા 5 વર્ષમાં જે મહારાષ્ટ્રમાં રાજનીતિ થઈ એમાં આ સ્થિરતાનો વોટ છે. કારણ કે ફાઇનાન્શિયલ કેપિટલ છે, પ્રબુદ્ધ વર્ગ છે ત્યાંનો, એને આ રાજનીતિ ગમી નથી. એ મરાઠા અસ્મિતામાં નથી પડ્યો, ધર્મમાં નથી પડ્યો, એક વાતમાં પડ્યો છે એવું ચોક્કસ આના ઉપરથી દેખાય છે. આખો વોટ કોન્સોલિડેટ થઈ જવો. ઓકે. અને હજી વારંવાર કહું છું કે અજીત પવાર જેવી નબળી કડીને એનો ફાયદો થવો, એનો મતલબ કે ત્યાંના લોકોએ જે પણ હોય સરકાર સ્થિર રહે. સ્થિર રહેતો જ મહારાષ્ટ્રનો વિકાસ થાય. બાકી મહારાષ્ટ્રની સ્થિતિ જો બિહાર, ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં જે પહેલા હતી એવી થવાની હોય તો ત્યાંનો નાગરિક એને સ્વીકારે નહીં. ત્યાં શાંતિ એ બહુ મોટું ફેક્ટર છે મુંબઈની અંદર, ને એના કારણે ત્યાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ. એટલે આ સ્થિરતાનો વોટ છે. સૌથી પહેલો પ્રેફરન્સ લોકોએ સ્થિરતાને આપ્યો છે. આ મેન્ડેટ એવું કહે છે, અને એટલે જ બધા એક્ઝિટ પોલ ખોટા પડ્યા છે. એનું મૂળ કારણ આ છે કે આખો વોટ જે પાછળ રાજનીતિ થઈ એમાં કોણ કોની સાથે ગયું, કોણ કોની સાથે આવ્યું, કોણ ભ્રષ્ટાચારી તો કોણ નતું, આ તમામ મુદ્દાઓને બાજુમાં મૂકી દેવામાં આવ્યા છે. અને એક અમ્બ્રેલા નીચે કોને 145 થી વધારે મળી શકે એમ છે આનું આકલન કરીને લોકોએ વોટ આપ્યો છે. અને એ જયારે બધો જ વોટ બધી સીટ ઉપર એક જ માઇન્ડસેટ થી કોન્સોલિડેટ થાય ત્યારે આ પરિણામ મળે. જી બિલકુલ. પ્રિયંકાજી, આપને કે જ્યારે મહારાષ્ટ્રના આપણે ઇલેક્શનને લઈને વાત કરીએ છીએ, જે પ્રમાણે રિઝલ્ટ સામે આવ્યા છે, બીજેપી 133, શિવસેનામાં જે એકનાથ શિંદે ગ્રુપ છે તેમને 54 અને એનસીપીને 41 જેટલી બેઠકો અત્યારે જોવા મળી રહી છે. 2019માં જે દેવેન્દ્ર ફડણવીસે એક બાબત કહી હતી કે મેરા પાણી ઉતરતા દેખ મેરે કિનારે પર ઘર મત બસા લેના, મેં સમંદર હું, મેં લौट कर વાપસ આઉંગા. અને એ જ પ્રમાણેની સિચ્યુએશન ક્યાંક ભારતીય જનતા પાર્ટીની પણ જોવા મળી. જીત પાછળના અત્યારે તો મહત્વના જે કારણો અત્યારે તો કયા કયા હોઈ શકે છે? काफी अच्छा आपने रेफरेंस दिया यज्ञ भाई, કેમ કે હું હતી ત્યાં ગ્રાઉન્ડ ઉપર દેવેન્દ્ર ફડણવીસ જ્યારે કેમ્પેનિંગ કરતા હતા. ડ્યુરિંગ ધેટ ઇલેક્શન આઈ વોઝ ધેર, અને એ વખતે પણ दैट वाज ऑल्सो हिस्टोरिक इलेक्शन, કેમ કે એ માત્ર એક इलेक्शन હતો जहां पे हमने देखा कि देवेंद्र फडणवीस वाज एबल टू मेक बहुत सारे उनके जो सिंगल लार्जेस्ट पार्टी की अगर हम बात करें, उसके बाद फिर ये फैक्शनलाइजेशन हुआ, उसके बाद फिर ये जो हमने देखा कि गवर्नमेंट चेंज हुई है, डेप्यूटी चीफ मिनिस्टर 4 आ चुके हैं, और उसके बाद जो अब आज के जो हम आंकड़े देख रहे हैं उसमें भी यही चीज दर्शा रही है. आई थिंक जो राजेश भाई बोल रहे थे वो एक बहुत ही ज्यादा इंपॉर्टेंट फैक्टर है कि लोगों ने स्थिरता के लिए वोट किया है, लोगों ने वोट किया है कि एक गवर्नेंस के लिए वोट किया है. इस तरह से वो हमें एटलीस्ट बाय द फैक्टर्स जो हम एनालिसिस करते हैं उससे पता चलता है. तो क्योंकि जो लोगों की जो महत्वाकांक्षा है कि जो एक मैक्सिमम सिटी है, फाइनेंशियल कैपिटल है, उस हिसाब से जो वोट किया है वो हमें जरूर देखने को मिल रहा है. पर ऑफकोर्स ये बात जरूर है, ये हमें देखना जरूर रहेगा कि आगे की स्थिति कैसे रहती है. अभी से हम ट्रेमर्स देख रहे हैं कि हो सकता है कि देवेंद्र फडणवीस खुद चीफ मिनिस्टर बने इस बार, 2 डेप्यूटी चीफ मिनिस्टर्स के साथ साथ जो होंगे एकनाथ शिंदे और अजीत पवार. जो अभी से हम जो ट्रेंड्स देख रहे हैं, जो दिल्ली से हमें जो चैटर सुनने को आ रही है, तो ये सारी चीजें जरूर बहुत ही ज्यादा इंपॉर्टेंट रहेंगी. पर जो आपने सवाल पूछा उसको वेरी संक्षेप में मैं आपको थोड़ा सा बता दूं कि जो मराठा वार्ड का जो हम एरिया देखें और विदर्भ का हम जो एरिया देखें, उसी से हमें पूरी कहानी समझ आ जाएगी कि किस तरह से क्या फैक्टर्स, किस तरह से किस पार्टी के फेवर में और किस डेमोग्राफी ने उनको फेवर किया है. क्योंकि हमने देखा है कि विदर्भ में सबसे ज्यादा फ्रिक्शन हुआ था कांग्रेस और शिवसेना यूबीटी जो उद्धव ठाकरे का फैक्शन है उनके बीच में. कैंडिडेट सिलेक्शन से लेके कैंपेनिंग तक हर समय फ्रिक्शन हमें जरूर देखने को मिला था, और आंकड़े भी हमें इसमें वही दर्शा रहे हैं. और मराठा वार्ड की अगर हम बात करें तो वो जो मराठी मानुस वाला जो फैक्टर है जिसपे बहुत सारी पार्टीज ने खेलने की कोशिश की, उसका विपरीत असर जरूर पड़ा है और उसका बीजेपी ने फायदा उठाया है. इस तरह से कई सारे कॉन्स्टिट्यूएंसीज मराठावाड़ और विदर्भ में देख के हमको पता चल रहा है. और जो मेन कॉन्स्टिट्यूएंसीज हैं जैसे कि बारामती हो गई, पूना हो गया, जो गढ़चिरौली हो गई, और कई सारे जो ट्राइबल बेल्ट हो गई, उसमें भी हमें एनोमली जरूर देखने को मिल रही है. पुणे की अगर हम बात करें तो अजीत पवार का बहुत बड़ा और बहुत ही इंपॉर्टेंट गढ़ है. तो वो सारी चीजें अलग अलग फैक्टर्स, जैसे लास्ट टाइम भी हम बात कर रहे थे कि महाराष्ट्र को आप एक इलेक्शन की तरह नहीं देख सकते, आप उसमें कई सारे फैक्टर्स आपको जोड़ के देखना पड़ेगा. इनफैक्ट ये बोला जाता है, जो इंटेलेक्चुअल क्लासेस हैं जिस तरह से वो एनालिसिस करते हैं महाराष्ट्र का, तो उसमें यही देखा जाता है कि महाराष्ट्र को आप 6 स्टेट्स की तरह भी देख सकते हैं,
क्योंकि जिस जिस पार्ट्स में वो डिवाइडेड है उसमें बहुत ही अलग मुद्दे आपके लिए काम करेंगे। तो एक जो सिंगल जो मुद्दा है, जो खाली जो हमने देखा है बीजेपी का मॉडस ऑपरेंडी कि जो प्रधानमंत्री के फेस पे, उनकी फैन फॉलोइंग पे जो हर समय जो इलेक्शन जीता जाता है, खेला जाता है, पर इस बार महाराष्ट्र में वो फैक्टर काम नहीं करता। वो कैंडिडेट के ऊपर जरूर काम किया है और 6 अलग अलग मुद्दे अगर हम देखें, विभाजन करके हम देखें और एनालिसिस करें, तो हर पार्ट में अलग अलग मुद्दे काम किए हैं और उनका विपरीत असर भी पड़ा है। पर एक पॉइंट आई थिंक अंडर करेंट जो राजेश भाई ने बोला, वो आई थिंक इट इज फैंटास्टिकली पुट कि लोगों ने स्थिरता के लिए वोट किया, क्योंकि इस बार जो मैक्सिमम सिटी की अगर हम बात करें और मार्केट को भी अगर हम इस समय एनालिसिस करें, तो मार्केट के ऊपर भी जो पॉजिटिव इफेक्ट है उसको भी अगर हम देखकर देखें इस इलेक्शन को, तो पता चलता है कि क्या लोगों के जहन में કેવું છે જી? યજ્ઞભાઈ, મારે એ જ કેવું છે, 2019માં જયારે વિધાનસભાનું ઇલેક્શન થયું ને ત્યારે લોકોએ ભારતીય જનતા પાર્ટી અને શિવસેના ગઠબંધને જ 181 બેઠકો, 125 ને 56 આપી હતી. આ એનું ફોર્સફુલ રીએન્ડોર્સમેન્ટ છે મહારાષ્ટ્રની જનતાનું કે અમે શિવસેના બાળાસાહેબ ઠાકરેની, એકનાથ શિંદેની શિવસેનાને જ ગણીએ છીએ, અમારે સ્થિર સરકાર જ જોઈએ છે અને 181 માં તમે ના માનતા હો તો અમે આ વખતે તમને 236 આપીએ, પણ તમે સરકાર ફીડ ચલાવો. અને બીજું, ડેવલપમેન્ટલ પ્રોજેક્ટ તમે છેલ્લા 2.5 વર્ષમાં એકનાથ શિંદેના શાસનનું તમે આખું એનાલિસિસ કરો. આરએનો પ્રોજેક્ટ હોય, બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ હોય, બીજા બધા એક્સપ્રેસવે ના પ્રોજેક્ટ હોય, આ બધા જ પ્રોજેક્ટો ઉદ્ધવ ઠાકરેના 2.5 વર્ષના શાસનમાં કાં સ્ટે, કાં કાર્યોને અટકાવી દેવા. એની સામે એકનાથ શિંદે આવ્યા પછી આરએનો મેટ્રો શેડનું કામ શરૂ થયું, બુલેટ ટ્રેનની સરકાર જમીન આપવાની જે વાત હતી એ ઉદ્ધવ ઠાકરે રોકે. આ કેવી માનસિકતા? મહારાષ્ટ્રની જનતાને પસંદ નથી આવી અને એના લીધે જ થઈને શિવસેનાને આજે ઉદ્ધવ ઠાકરેને આજે ઘેર બેસાડ્યા છે. એની પાછળનું કારણ. અને બીજું કે બાળાસાહેબ ઠાકરેની જે વિચારધારા હતી કે કોઈ પણ દિવસ ક્યારેય કોંગ્રેસની સાથે બેસવાનું પસંદ નહીં કરું, એવું હશે તો હું મારી શિવસેના બંધ કરીને ઘેર બેસી જઈશ, એ આખી વિચારધારાને તમે હાઈજેક કરીને તમે કોંગ્રેસની સાથે, કે જ્યાં વીર સાવરકરજીને ગાળ દેનાર તેના રાષ્ટ્રીય નેતા છે, એની સાથે તમે બેસો. મહારાષ્ટ્રની જનતાએ નકાર્યું છે. દે હેવ ફેલ્ટ ઇટ ફ્રોમ ધી ડેપ્થ ઓફ ધી હાર્ટ. અને એટલા માટે એમણે બહુ ફોર્સફુલ રીએન્ડોર્સમેન્ટ કર્યું છે કે અમારે તમને 236 ભારતીય જનતા પાર્ટીને એકનાથ શિંદેની સરકારને આપ્યું છે. રાજેશભાઈની એ વાત સાચી છે કે બાય ડિફોલ્ટ અજીતદાદા પવારની એનસીપી ને આમાં ફાયદો થયો, પણ એમાં હું જોઉં છું કે અલ્ટિમેટલી એ સાબિત થયું છે કે તમે યજ્ઞભાઈ તમે જે શાયરીની વાત કરી અજીતદાદાની, એ સાબિત થયું છે કે ગ્રાસરૂટ લેવલે એનસીપી નો વર્કર એ અજીતદાદા પવાર સાથે જોડાયેલા. ઓકે, એ શરદ પવારના બેકરૂમ પોલિટિક્સ કે ડ્રોઈંગ રૂમ પોલિટિક્સ સાથે જોડાયેલો નથી અને એ અજીતદાદાની સાથે જોડાયેલો છે, સાબિત થયું છે. અને મને એવું લાગે છે કે સમગ્ર માં ખાલી જવાબ આપો. મારે હજુ 2 સવાલ મારે હજુ પ્રિયંકાજીને કરવા છે ને એક સવાલ હજુ રાજેશભાઈને પણ કરવો છે. મને ખાલી 30 સેકન્ડમાં જવાબ આપો. હવે તમારી પ્રાયોરિટી કેવી રીતની હશે? સરકાર તો આખી હવે બની ગઈ. હું એવું માનું છું કે આટલું સરસ મહાયુતિનું ગઠબંધન આટલા કોઓર્ડિનેશનમાં લડે એ બહુ જ સારી, આખું ઇલેક્શન ચૂંટણી લડે એ ખૂબ સારી વસ્તુ છે. અને જયારે એકનાથ શિંદેજી દેવેન્દ્ર ફડણવીસની સાથે સરકાર બનાવી ત્યારે તો દેવેન્દ્ર ફડણવીસજી મુખ્યમંત્રી બને અને પોતે ડેપ્યુટી સીએમ બને, એ સાથેની માનસિકતા હતી એમની. એ તો ઇટ વોઝ અ લાર્જ હાર્ટેડનેસ ઓફ બીજેપી કે ફોર સ્ટેબિલિટી ઓફ ધી ગવર્મેન્ટ એકનાથ શિંદેજીને મુખ્યમંત્રી બનાવ્યા અને દેવેન્દ્ર ફડણવીસ ડેપ્યુટી સીએમ બન્યા. આ જે લાર્જ હાર્ટેડનેસ છે ને, ઇન ધી ઇન્ટરેસ્ટ ઓફ મહારાષ્ટ્ર અને ઇન ધી ઇન્ટરેસ્ટ ઓફ ઇન્ડિયા, આ જે વિચારધારા છે ને ભારતીય જનતા પાર્ટી, એને બીજા બધા પક્ષ કરતા અલગ બનાવે છે. એટલે મને એવું લાગે છે કે સીએમ કે ડેપ્યુટી સીએમ ની જે આખું એ સિલેક્શન છે એમાં ક્યાંય કોઈ પ્રોબ્લેમ થવાનું નથી. આપણા માનસિક પટમાં રાજકીય વિશ્લેષક તરીકે હંમેશા આ બધી ધમાલો ચાલતી હોય છે, પણ એક રાજકીય પક્ષ જયારે રાષ્ટ્રની વિચારધારાને લઈને ચાલતો હોય એમાં ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી, ત્યારે એના ઓકે આપને રોકવા માંગુ છું. પ્રિયંકાજી, એક કન્ફ્યુઝન હતું કે એનસીપી કોની અને સાથે શિવસેના કોની, પણ જે પ્રમાણે બારામતીનું પણ જે રિઝલ્ટ જોયું અને સાથે સાથે જે શિવસેનાનું પણ રિઝલ્ટ જોયું તેની ઉપરથી એમ લાગે છે કે ના મહારાષ્ટ્રમાં થોડું કન્ફ્યુઝન એ સોલ્વ થઈ ગયું હશે. 30 सेकंड में जवाब आपको प्लीज. मैं ना आपको बहुत ही स्पेसिफिक इसका जवाब देती हूँ बिकॉज इसका जवाब है हमारे पास. एज अ जर्नलिस्ट ऑल्सो हमने रवैया देखा है दोनों पार्टीज का. अब आप एकनाथ शिंदे ले लीजिए और उद्धव ठाकरे ले लीजिए. कोविड के वक्त मैं खुद बॉम्बे में थी, हम रिपोर्टिंग कर रहे थे
थाने में भी कर रहे थे, वर्ली में भी कर रहे थे, बांद्रा में भी कर रहे थे, और हर जगह वी रिमेम्बर किस तरह का माहौल था। और तब भी जब हम पार्टी वर्कर्स, हम हॉस्पिटल्स के बाहर खड़े होते थे और पार्टी वर्कर्स से अगर हम बातें करते थे तो वो भी यही बताते थे कि एकनाथ भाऊ हमेशा मिलते, हर समय मिलते, कभी भी मिलते, वो ही इज वेरी अप्रोचेबल। પણ ઉદ્ધવ ઠાકરે ક્યાંક દેખાતા પણ નથી, અને એ વખતે હી વોઝ ઇન પાવર, જ્યારે કોવિડ વોઝ એટ ધ પીક ઓફ ઇટ, એ વખતે હી વોઝ ઇન પાવર અને એમની જિમ્મેદારી હતી. એન્ડ ત્યારે પણ જે વર્કર્સ હતા એ લોકો એ જ કહેતા હતા કે હી ઇઝ નોટ અવેલેબલ, હી ઇઝ નોટ રીચેબલ, અને આપણે ખબર નથી કે કેવી રીતના એની જોડે વાત કરવી. એન્ડ અપાર્ટ ફ્રોમ દેટ, નોટ જસ્ટ ઉદ્ધવ ઠાકરે પણ આદિત્ય ઠાકરેનું પણ એ જ રિવ્યુ હતું. જે વર્કર્સ છે એ લોકો એના માટે બહુ ખોટું કહેતા હતા કે એ લોકોની લીડરશિપ ખોટી, એમ કે દે આર વેરી એલિટિસ્ટ, દે આર નોટ અપ્રોચેબલ. અને આ પોલિટિક્સમાં ને સ્પેશિયલી ઇન મહારાષ્ટ્ર તમારે ગ્રાઉન્ડ ઉપર રહેવાનું બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય, અને એવરીવેર ઇન પોલિટિક્સ ફોર દેટ મેટર. તો આ જે કન્ફ્યુઝન છે એ તો એડેડ ફ્યુલ ટુ ફાયર, પણ યજ્ઞભાઈ મને લાગે છે આ પહેલાથી લાગેલી હતી. બીને લઈને શું કહેશો? એનસીપી ડેફિનેટલી, બારામતી એક બહુ જ ઇમ્પોર્ટન્ટ કોન્સ્ટિટ્યુએન્સી છે, અને જે સુપ્રિયા સુલે અગેન્સ્ટનું પણ જે ઓડિયો ટેપ પણ આવી હતી અને જે એલિગેશન્સ આવ્યા હતા એ પણ આઈ થિંક ઇટ મસ્ટ હેવ એડેડ કે થોડુંક કન્ફ્યુઝન હતું કે સુપ્રિયા સુલેની ઉપર શું એલિગેશન્સ હતા, અને વેધર ઓર નોટ સુપ્રિયા સુલે વુડ બી એબલ ટુ ફિલ ઇન ધ શૂઝ ઓફ શરદ પવાર, એ પણ ઘણું બધું ક્વેશ્ચન જરૂર હતા. પણ અજીત પવારની વાત કરીએ તો એનું જે કેમ્પેનિંગ છે, એ જે એમની આખી જે મશીનરી છે, ઇટ ઇઝ અ વેરી વેલ ઓઇલ્ડ મશીનરી, અને એ વી હેવ સીન ફ્રોમ ધ. ઓકે રાજેશભાઈ, એક લાસ્ટ એન્ડ ફાઇનલ સવાલ, ખાલી 30 સેકન્ડમાં જવાબ આપજો. સીએમ કોણ? સીએમ કોણ એનો જવાબ મારી પાસે. ભારતીય જનતા પાર્ટીનું સીએમ હશે, આ નો ડાઉટ. એક એમ કે આપણે તો પ્રિડિક્શન કરીએ છીએ કે અત્યારે હાલ કોણ હોઈ શકે છે તેમ. ભારતીય જનતા પાર્ટીનો સીએમ હશે એ નક્કી છે, કારણ કે જે રીતની ટેલી છે. અને તમે એક વસ્તુ સમજો કે જે બાલા સાહેબ ઠાકરે કહેતા હતા કે સામાન્ય શિવસૈનિક મુખ્યમંત્રી બને એ મારું સપનું છે, એ સપનું ભારતીય જનતા પાર્ટીએ પૂરું કરી દીધું છે, એટલે એનો ટર્મ પૂરો થઈ ગયો. બીજી વસ્તુ એ છે કે હવે અત્યારની પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી એવી છે કે કોઈ બાર્ગેનિંગ કરી શકે એ સ્થિતિમાં નથી, અને એટલા માટે ભારતીય જનતા પાર્ટીનો મુખ્યમંત્રી હશે. આ એ સરપ્રાઇઝ એલિમેન્ટની અંદર કોઈ ઓબીસી મુખ્યમંત્રી આપી દે દેવેન્દ્ર ફડણવીસની જગ્યાએ તો એ વાત જુદી છે. બીજી વસ્તુ જે છે એ તીરકામઠું અને ઘડિયાળ, આને પણ 1-2% લોકોને કન્ફ્યુઝ કર્યા હશે, કારણ કે છેક સુધી શિંદે બાલા સાહેબ ઠાકરેના પોસ્ટર સાથે અને તીરખામઠા સાથે ગયા છે. આટલા બધા વર્ષોથી જે શિવસૈનિક તીરકામઠાને જોઈને વોટ આપતો હોય, એટલે કેટલાક અંતરિયા વિસ્તારો સુધી આ લોકોનું સંગઠન ના પહોંચી શક્યું હોય, એનો પણ ત્યાં આગળ પણ ફાયદો મળ્યો છે. પણ ઓલ ઓવર જોઈએ તો લોકોએ સરકારો બદલાય, સરકારોમાં પક્ષ પલટા થાય, આ બધાથી કંટાળી અને સ્થિર સરકાર માટે વોટ આપ્યો છે, અને ડેવલપમેન્ટની સામે વોટ આપ્યો છે. આ સીધું સ્પષ્ટ સાબિત થાય. પ્રિયંકાજી, રાજેશભાઈ અને હેમંતભાઈ, આપ ત્રણના આભાર મારા સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, એક બાજુ જે રીતે રિઝલ્ટ તો હવે જાહેર થઈ ગયું છે, તેની સામે આગામી સમયમાં હવે કેવી રીતની કામગીરી હાથ ધરવામાં આવશે તે પણ હવે જોવાનું રહ્યું. તેની સાથે આજના વિશેષ કાર્યક્રમમાં જ આપશો. નમસ્કાર.